ઓકે 4 પેર ઓફ ડાય ને થ્રો કરવાની છે 27 વખત. એવો જ છે ને ક્વેશ્ચન? પછી શું પૂછે છે? Then the expected number of times at least 2 dice show up the 3 or 5 is at least 2 dice show 3 or 5. 3 or 5. Two or five, 3 or 5. 3 or 5. 3 or 5. ઓકે આખું સિચ્યુએશન સમજીએ શું કરવાનું છે કેમ છે. એક આ રાજકોટ વાળા તમે માઇક બંધ કરી દો કેમ કે ઇકો આવે છે. ઓકે મને એવું કહે છે કે ટોટલ 4 ડાય છે, 4 પેર ઓફ ડાય છે એવું છે ને, એટલે ટોટલ 8 ડાય થઈ. હરખો એકવાર ક્વેશ્ચન વાંચો તો કે 4 જ છે, 4 જ છે. 4 જ છે, 4 હા. ડાય થ્રો કરવાની છે. હા. ઓકે સમજાઈ ગયું. ટૂંકમાં મને પૂછે છે મીન, એટલે એ સમજાવવું જોવે કે એનપી પૂછે છે. મીન એટલે એનપી. એન એટલે મને ખબર છે કે 27 વાર ટોસ કરું એટલે 27 અને પી. હવે રહી વાત પી ની, ઈ ક્યાંથી મળશે ઈ સમજીએ. પી એટલે સક્સેસ, પી એટલે સક્સેસ. સક્સેસ એટલે શું? તો કે આવું થવું જોવે, એન સક્સેસ કહેવાય. એટલીસ્ટ 2 છે, 2 3 4 કન્ફર્મ કરો તો. આનો મતલબ 2 ડાય 3 અથવા 5 બતાવે. આનો મતલબ 3 ડાય 2 અથવા 5 બતાવે. આનો મતલબ 4 ડાય 3 ઓર 5 બતાવે. મારે 3 નું એડિશન કરવું એની કરતા બેટર છે કે હું કરું 1 માઇનસ પી ઓફ 0 પ્લસ પી ઓફ 1. કન્ફર્મ કરો મને. ઓકે પી ઓફ 0 નો મતલબ સમજો. પી ઓફ 0 નો મતલબ શું થાય? એક પણ ડાય 0 અથવા 5 નહીં બતાવે. 0 અથવા 5 બતાવે એક ડાય, એની પ્રોબેબિલિટી 2/6 એટલે 1/3. હેલો, આની અંદર એક પણ ડાય 0 અથવા 5 સોરી 3 અથવા 5 નહીં બતાવે, મતલબ કે -4 માંથી એક પણ ડાય શું નહીં બતાવે? 3 અથવા 5 નહીં બતાવે. તો શું બતાવશે? એની સિવાયનો નંબર. કન્ફર્મ કરો. તમને ખબર પડે છે કે બાયનોમિયલની અંદર પ્રોબેબિલિટી સક્સેસની મેળવવામાં એમાંય બાયનોમિયલ આવ્યું, પ્લસ 4 માંથી એક ડાય 3 ઓર 5 બતાવશે. કન્ફર્મ કરો. આની પ્રોસિજર કરો, જે જવાબ આવે ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ પી. ઈ પી ને ઉપાડીને 27 સાથે મલ્ટીપ્લાય કરો, વિચ ઇઝ યોર ફાઇનલ આન્સર. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? ક્વેશ્ચન નું લેવલ ઘણું બધું હાઈ હતું. સર યસ
મીન નું ક્યાં કીધું એવું કઈ? એક્સપેક્ટેડ નંબર નો શું મતલબ થાય? એક્સપેક્ટેડ ગેઇન, એક્સપેક્ટેડ નંબર, એક્સપેક્ટેડ મેથેમેટિકલ એક્સપેક્ટેશન, તો આ બધા શબ્દો એકના એક તો છે. વાંચો તો ક્વેશ્ચન ફરી વાર. એવું જ કીધું છે એક્સપેક્ટેડ. હા ડન. એક્સપેક્ટેડ નંબર ધેટ મીન્સ ઈ અલ્ટિમેટલી મીન જ પૂછે છે. ઈ ડાયરેક્ટલી નહીં જ કે અમે તમને મીન પૂછીએ છીએ. ઈ આવું જ કરશે. આપણે સમજવું પડશે ઇટ ઇઝ મીન. હેલો. ઓકે. આ જો ન કર્યું હોત ને તો હજી ધંધે લાગે તો સમજજો. આવું બધું કરવા જાવ અહીંયા પછી આ બેનું પ્રોડક્ટ અને છેલ્લે એડિશન ઘણું બધું લેન્ધી થાત તો નો જ કરાય. આ એક ડેન્જર રસ્તો હતો. આ તો માનો કે હાલો યાદ આવી જાય એનપી. બીજો ડેન્જર રસ્તો એ હતો કે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એમાં પણ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન લાગુ પડ્યું. કેમ કે એ કરે જ છે એવી પ્રોસેસ. એક આરે 4 ડાયને 27 વાર થ્રો કરે છે. એટલે તમે મગજ તો વાપરો કે ડાય થ્રો થાય છે કેટલી વાર. સમજાય છે? 4 ડાયને એક વાર થ્રો કરો એટલે 6/4 આઉટકમ્સ મળે. ઈ 6/4 આઉટકમ્સ પહેલી વખત થ્રો કર્યો એટલે થયા. એવું ઈ 27 વાર થ્રો કરે છે. એટલે પહેલી વખત 6/4, બીજી વખત 6/4, ત્રીજી વખત 6/4, એવું ટોટલ 27 ટાઈમ્સ કરવાનું છે. અલ્ટિમેટલી 6/4 into 27 આટલા ટોટલ આઉટકમ્સ આવે. ક્લિયર છે? હજી કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન. ઓકે. રક્ષિત. સર ત્યાં પેલું 4C0 4C1 બધું સમજાવવું પડે. એ નથી સમજાતું તો એનો મિનિંગ સમજો તો સમજાય ને. બાકી ઈ થોડું સમજાય. જાતે થોડું સમજાશે. મેં સૌથી પહેલા તમને કીધું કે મિનિંગ સમજો તો તમે મિનિંગ સમજતા નથી. આને શું કહેવાય? 3 5 એક બે ટાઈમ નહીં આવે. 3 5 એકેય ટાઈમ નહીં આવે એટલે કેટલી વાર સક્સેસ જોતીસ તાર? એટલીસ્ટ 2. એક બાજુ એટલીસ્ટ 2 જોતું ને એક બાજુ P of 0 જોતું. આમાં ક્યાંથી ભેગું થાય? P of 0 એટલે કેટલી વાર સક્સેસ જોતી છે? 0 ટાઈમ્સ. હા તો 0 ટાઈમ્સ આવું થવું જોવે 3 or 5. 3 or 5 0 વખત થવું જોવે. એનો મતલબ બધી ડાય શું બતાવે? 1 2 4 6. એની પ્રોબેબિલિટી કેટલી? 4/6. એકની ને એટલે 2/3. તને ઓલું ભૂલાઈ ગયું પાછું? મારે 0 વખત સક્સેસ જોતી છે. 4 વખત છે. 4 માંથી 0 વખત સક્સેસ જોતી છે. 4C0 Q⁻n−x P⁻n x. તો ઈ તો હાલે છે. સમજાણું હવે? ડન. એનીબડી એની ક્વેશ્ચન? પાક્કું? ડન. ઓકે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વાંચો તો ક્વેશ્ચન શું કે છે. થોડું ઝૂમ કરો. A bag contain 8 balls whose color are either white or black. 4 balls are drawn at random without replacement. And it was found that 2 balls are white and other 2 are black. What is the probability that bag contain number of white and black ball is?
પેલા ઈ મને કન્ફર્મ કરીને કયો તો ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ આમ ને તેમ એટલે શું છે? સર યસ એનો મતલબ બેગમાં બે વ્હાઈટ ને બે બ્લેક તો મિનિમમ છે જ. ફરીવાર તો એનો મતલબ એ થયો કે બેગમાં બે વ્હાઈટ અને બે બ્લેક મિનિમમ તો છે જ. તારો અવાજ ક્લિયર નથી આવતો. સર એમ કે છે કે બેગમાં છે ને 8 બોલ છે એના માટે એટલીસ્ટ બે બ્લેક ને બે વ્હાઈટ તો છે જ. બે વ્હાઈટ અને બે બ્લેક છે જ ઈ ખબર પડી ગઈ. ડન. મેં 4 બોલ ડ્રોન કર્યા વિધાઉટ રિપ્લેસમેન્ટ. એમાં ખબર પડી ગઈ કે આ બે છે. ઈ તો બરાબર છે. એનો મતલબ કે ઈ ઇવેન્ટ બીજી એકાદી બે ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરતી જ હશે. હવે ઈ કઈ ઇવેન્ટ ઉપર ડિપેન્ડ કરે ઈ તમારે સમજવાનું છે. એવું કે છે કે then probability that the bag contain equal number of white and black ball એટલે તમે ઇવેન્ટ સમજો નહીં તો નહીં ભેગું થાય. એકની એક પ્રોસિજર મારે રિપીટ કરવી પડે છે. કેમ ન સમજાતું તમને? તમે સમજો કે બે બ્લેક બે વ્હાઈટ લેવાના જ છે. ક્યારે ક્યારે લઈએ કાંઈ એને જે પૂછ્યું છે એ તો તમને હિન્ટ આપે છે કે બેગની અંદર ઇક્વલ નંબર વ્હાઈટ ને બ્લેક હશે. ઇક્વલ નંબર વ્હાઈટ અને બ્લેક હશે એની પ્રોબેબિલિટી કેટલી? One by two, one by two. કેવી રીતે? 4 હશે ને. ટોટલ પોસિબિલિટી કેટલી હશે? 8 બોલની. 8 બોલ કેવી રીતે હોઈ શકે? તો વ્હાઈટ હે બે બ્લેક હે હવે 4 વહી ગઈ ઈ 4 બોલ છે ઈ 16 સમજો હું એમ કહું છું કે આ કઈ કઈ પોસિબિલિટી હોઈ શકે? બે આન બે આ બે આન બે આ એમ નથી કહેતો. હું ટોટલ કાઉન્ટ કરવાનું કહું છું. એક તો પોસિબિલિટી આવી છે. હાલો સમજાઈ ગયું. 4 વ્હાઈટ 4 બ્લેક આ એક પોસિબિલિટી છે. આવી કેટલી પોસિબિલિટી છે? કેમ કે તો પ્રોબેબિલિટી મને મળશે ને. આવી બે જ પ્રોબેબિલિટી છે, પોસિબિલિટી છે. આ એક કેસ થયો જેમાં ઇક્વલ નંબર હોય. સર 2 6 પછી 3 શું કહે છો? સર 2 બ્લેક 6 વ્હાઈટ પછી 3 વ્હાઈટ. ઈ સમજાઈ ગયું. કેવો મારે સાંભળ મારે ઈ ટોટલ આંકડો જોતો છે. 6 આન 2 આ 5 આન 3 આ એવું નથી સાંભળવું મારે. મારે એવા ટોટલ કાઉન્ટ કરવા છે. 5 મળશે? યસ 5 5 યસ. 5 કેવી રીતે મળશે સમજાવો તો. સર એકવાર ઇક્વલ લેશું આપણે 4 બ્લેક 4 વ્હાઈટ. હા પછી સર આપણે બે બ્લેક લેશું અને 6 વ્હાઈટ લેશું. પછી એનો રિવર્સ કરી નાખશું એટલે બે વ્હાઈટ અને 6 બ્લેક લેશું. ડન. પછી 3 ને બનાવશું. એટલે ઈવન શું મળશે? સાંભળો તો. ઈવન શું મળશે? સેમ નંબર of white and black ball. E2 not same.
કેપિટલ એ શું હશે? 2 બ્લેક 2 વ્હાઈટ. હેલો, કન્ફર્મ? ડન. પૂછે છે તમને કઈક આવું? બેઝ વાપરો, તમારું કામ થઈ જશે. એકવાર કન્ફર્મ કરો તો. ક્લિયર છે? ડન. ઓકે. 2/7 આવશે. વાંચો ક્વેશ્ચન. ખાસ ક્વેશ્ચન વાંચતા જજો. સર ઝૂમ કરો સર. હું એમ લઈ લઉં એ ઇવેન્ટ. અજય અપિયર થાય ઇન જી. મને કન્ફર્મ કરીને કહેતો પી ઓફ એ કેટલા મળે? 5/7. બી ઇવેન્ટ લઈ લઉં. વિજય અપિયર ઇન જી. વિજય પી ઓફ બી એ કેટલું આપ્યું છે? 1/5. મને પૂછે છે શું? અજય વિલ અપિયર. અજય અપિયર થાય, વિજય અપિયર નો થાય. એક મિનિટ. વિજય એન્ડ અજય બોથ. ઓકે, બોથ આપ્યું છે. આ બોથ આપ્યું છે. ડન. આ બોથ આપ્યું છે. આને શું કહેવાય? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, એ ઇન્ટરસેક્શન બી. આ આપ્યું છે 5/7. આ છે 1/5. 25 - 7 upon 35. 25 - 7 કેટલા થાય? 18. 18/35. આઈ થિંક કેટલા ઉડેસ? કઈ નથી ઉડતું. હા, બી. ઇટ ઇઝ બી. ક્વેશ્ચનમાં કાંઈ લેવાનું નથી હોતું, પણ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન વધારે ઊભા કરે છે. ઈ હરાવે પી આપ્યો, ક્યુ આપ્યો, એટલે મેં તો ઓલું ગોખેલું હોય ને NC x p⁻x q⁻n - x. સાહેબ n તો આપ્યો નહીં, p ને q તો આપી દીધા, x એ નથી આપ્યો. તું સાંભળ ભાઈ, ઈ તો ગોખેલું છે, ઈ આમાં ન લાગુ પડે. n p x ને બધું જોતો ખરા ક્યારે કઈ વસ્તુ અપ્લાય કરવાની છે. એને હાથે કરીને હેરાન થવા એવું આપ્યું કે અજય અપિયર નો થાય એની પ્રોબેબિલિટી p આમ છે. એને ભલે p આપ્યું, હું p ને ડિલીટ મારી દઉં, કેમ કે મને ક્યાંય બીજે p પૂછ્યોય નથી. હું મારી રીતે ઇવેન્ટ લઈ લઉં. જ્યાં સુધી પ્રોબેબિલિટીમાં ઇવેન્ટ કન્સિડર કરતા તમને નહીં આવડે ત્યાં સુધી પ્રોબ્લેમ છે. ઇવન સિમ્પલ ક્વેશ્ચન બોર્ડનો હશે ને એમાંય તમને પ્રોબ્લેમ આવશે જો ઇવેન્ટ કન્સિડર નહીં કરો તો. અને જેઈમાં તે બટ ઓબ્વિયસ છે, ઇવેન્ટ તમારે લેવી જ પડશે. પછી ભલે ને આવી રીતના રફમાં લખો અજય અપિયર ઇન જેઈ આમ ને તેમ, પણ કરવું તો પડશે. વાંચો. A fair die is tossed rapidly until a 6 is obtained. જ્યાં સુધી 6 નો આવે ત્યાં સુધી ડાય થ્રો કર્યા જ કરવાની હશે. x denote the number of tosses required. x શું બતાવે? નંબર ઓફ ટોસ. એ શું છે?
x બરાબર 3. x બરાબર 3 નો મતલબ હું ત્રીજા થ્રો એ આવી જાય 6. ત્રીજા failure success. પાક્કું? તો કેવી રીતે થશે? પહેલી બે વાર ફેલિયર આવશે, બીજી વાર ત્રીજી વાર સક્સેસ. હું વાત કરે, પહેલી વાર ફેલિયર આપો, 5/6, પછી 5/6, પછી 1/6. ડન. પ્રોસેસ કરો તો કન્ફર્મ. હેલો, હા કે ના કાંઈ ન બોલ્યા તમે? હા, ઓકે ઓકે, ડન ડન. બી શું થશે? 3 અથવા 3 થી વધારે રિક્વાયરમેન્ટ છે. 5/6 હોલ સ્ક્વેર 1/6 પ્લસ 5/6 હોલ ક્યુબ ઝૂમ કરજો, 1/6 એન્ડ ઇન્ફાઇનાઇટ. ઝૂમ કરજો. ઝૂમ કરશું. હાલો, ક્લિયર? આનો આન્સર કેટલો આવશે? 25/36. 25/36. ઇન્ફાઇનાઇટ જીબી વાપર્યું? 25/36. સી જે આપ્યો છે એ શું છે? 6 અથવા 6 થી વધારે, 3 અથવા 3 થી વધારે. આ બેનું ઇન્ટરસેક્શન ઉપર જવા દેવાનું. ઇન્ટરસેક્શન આવશે 6 અથવા 6 થી વધારે, નીચે આવશે 3 થી વધારેનું. તો નીચેનામાં 25/36 તો ગણ્યું છે. ખાલી મને ઈ કન્ફર્મ કરીને કહો તો કે p of x greater than 3 નો મતલબ 25/36 માઇનસ આ આખું કરી નાખું તો હાલે? કેમ કે આ ઇક્વલ્સ ટુ 3 છે. હલો, ડન. આ કેટલું આવે છે? જલ્દી જલ્દી મને કેલ્ક્યુલેટ કરીને આપો. 25/36 માઇનસ આનો આન્સર કેટલો થયો? 25/216. 25/36 માઇનસ 25/216. સર 12 આવે આન્સર. 5/216. 125/216. 12 12 આવે. આન્સર આવે ફાઇનલ આન્સર. લેટ્સ સી, જોઈ લઈએ. આનો આન્સર કેટલો આવ્યો સંકેત? 125/216. 5/6 5/3 raised to 6. 5/6 5/6 raised to 3. ઓકે, સમજાઈ ગયું. 125/216. ઓકે. 125 divided by 216. ઓકે, હજી એક વેલ્યુ મારે જોતી છે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6, મતલબ કે ઉપર 6 થી શરૂ થાય છે એવો નંબર જોતો છે. આ કેટલો આવે? 5/6 raised to 5. 5/6 raised to 5. આ અપોન આ એટલે c કેટલો મળી જાય? 25/36. 25/36. b પ્લસ c એટલે 50/36 ડિવાઇડેડ બાય a એટલે 25/216. યસ, ઇટ ઇઝ 12. પહેલા આવો તો જોવે, એન્ડ ઇટ ઇઝ કરેક્ટ. સાંભળજો, તમારી પાસે ટોટલ એને 4 વાર ઇન્ફાઇનાઇટ જીપી વપરાયું. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. ક્વેશ્ચન તમને કેમ સમજાય છે ઈ ચેક કરે છે. ક્વેશ્ચનમાં એસ જ કાંઈ નવું નથી, પણ એમ જો ઘણું બધું નવું છે. વાંચો. સર ઝૂમ કરજો. ઓકે.
4 બોલ લીધા, પહેલા 2 લીધા પછી 2 લીધા, વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. મેં તમને સમજાવ્યું હતું. વિધાઉટ રિપ્લેસમેન્ટ અથવા તો એક સાથે બે સેમ કહેવાય. હા પાડો. વિધાઉટ રિપ્લેસમેન્ટ અથવા તો એક સાથે લઈ લો, ઇટ ઇઝ સેમ. ડન. તો હું ડિનોમિનેટરમાં 15C4 લઈ લઉં, કોઈને વાંધો હોય તો. ટોટલ તો આ જ થાય ને, ટોટલ 15 છે ને એમાંથી 4 લેવાના છે. ડન. આગળ વધો. પ્રોબેબિલિટી ધેટ ફર્સ્ટ ડ્રો ગીવ્સ ઓલ વ્હાઇટ. હવે મૂળ લેવાના 2 જ હોય ને, ઓલ વ્હાઇટ એટલે ઓલ વ્હાઇટ થોડા હોય, કેમ કે છે 2 સક્સેસિવ. પહેલા 2 લે છે પછી 2 લે છે, એવી રીતે ટોટલ 4 લે છે. પણ એ શબ્દ કેવો વાપરે છે? પહેલી વખતનો ડ્રો બધા વ્હાઇટ આપશે. એમ કરતા શાંતિથી કીધો તો 2 વ્હાઇટ આપે એમ, એવું નહીં. એ સમજાવવા માંગે છે તમને, તમે કેટલા ધ્યાન રાખો છો. કેટલા છે મારી પાસે? 6 વ્હાઇટ છે, 62. એન્ડ સેકન્ડ ડ્રો gives all black. મારો આન્સર. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? સર 2 સક્સેસિવ ડ્રો 4 બોલ્સ એટલે 4 દડા 2 વખત નથી લેવાના. 2 સક્સેસિવ ડ્રો ઓફ 4 બોલ. હા, 4 લેવાના છે. 4 લેવાના છે, માય મિસ્ટેક. તો અહીંયા 8 થઈ જાય, અહીંયા 4 થઈ જાય, અને અહીંયા 4 થઈ જાય. કઈ જાજો ફેર નહીં પડે. મેં એવું વાંચ્યું કે 2 સક્સેસિવ ડ્રો કરવાના છે ને ટોટલ 4 બોલ લેવાના છે. હું એવું સમજો, એવું નથી. 2 કરવાના છે ને 2 ની અંદર 4 લેવાના છે. ઓકે, હવે ક્લિયર. તો આન્સર કઈક આવશે આવો. ક્વેશ્ચન વાંચીને કન્ફર્મ કરો. થઈ ગયો. થઈ ગયો સર, થઈ ગયો. બાય થઈ ગયો. બાય. ડન. વાંચો. હોય. An integer is chosen at random from 1 to 50. The probability that the chosen integer is a multiple of at least 4, 6, 7. What does it mean? આમાંથી ગમે એકનો મલ્ટીપલ હોવો જોઈએ, પણ એની કરતા એવું કરાય કે એકેયનો મલ્ટીપલ ન હોય ને એની કેટલી સંભાવના થાય, પછી 1 માઇનસ કરી નાખે 1 માંથી. એનો મતલબ કે એકની મલ્ટિપ્લિકેશન નહીં હોય એને શું કહેવાય? અલ્ટિમેટલી મને પૂછે શું ખબર? એટલીસ્ટ વન ઓફ ધેમ. એટલે તું કે એ સાચી વાત છે, પૂછે છે મને આવું. આવું પૂછે? આ ગણવું થોડુંક અઘરું પડે. આવું ગણવું પડે, અને આવું ગણવા માટે આવું કરવું પડે. 1 માઇનસ p of a dash intersection b dash intersection c dash. આ ક્યાંથી કાઢીશ? પહેલાનો મલ્ટીપ્લાય ન હોય, બીજાનો મલ્ટીપ્લાય ન હોય, ત્રીજાનો મલ્ટીપ્લાય ન હોય, એ બધાનું ઇન્ટરસેક્શન. એટલે એ કોનો મલ્ટીપલ થાય એ પાછું સમજવું પડશે ને. a ડેશ એટલે 4 નો મલ્ટીપલ નથી. એવું હોય તો એમાં આપણે એના ટેબલમાં ક્યાં સુધી 50 સુધી જવાનું હોય તો એમાં જોઈ લેવાય કોણ કોણ મલ્ટીપલ છે, એટલા કાઢી નાખવાના નંબર. લાઈક 4 નું ટેબલ હોય તો એમાં 10 સુધી જાય, ત્યાં 40 આવે, પછી 11 ને 12
એમાં હજી 13 છે ને 50 થી વધી જાય છે, તો 12 નંબર્સ છે જે 4 ના મલ્ટીપલ છે. તો એની કરતા આ ગણું વધારે ઈઝી નહીં પડે? 4 નો ટેબલ બનાવી નાખવાનો, 6 વાળા એડ કરવાના, 7 વાળા પાછા એડ કરી દેવાના. વધારે થારું આ પડે. કેમ? કેમ કે નીચે છે 50. એટલીસ્ટ પૂછે છે એટલે આ ધંધા ન કરાય. 4 વાળા ગણવા મણાય. 4 વાળા કેટલા થાય? 1 થી 50 એટલે 13 ચોક 52 એટલે એના 12 આવી ગયા. 12. કોણ કોણ 12 આવ્યા? 4 વાળા જે હશે એ આવી ગયા 12. ઓકે, હાલો, એના 12 આવી ગયા એટલે 12. એમાંથી અમુક રિપીટ થતા હોય. હવે 4 ને 6 માં રિપીટ કોણ થાય ખબર? એ બેનો એલસીએમ 24 ના મલ્ટીપલ હોય ઈ. 12 ના હોય, 12 ના એલસીએમ 12 થાય. હા, એલસીએમ 12. ઉતાવળો તો પણ આમ સીધા મલ્ટીપ્લાય 24 ના મલ્ટીપલ લ્યો. એમ ન હોય ને, 12 ના મલ્ટીપલ નીકળશે. એક તો 12 રિપીટ થાય, 24 રિપીટ થાય, 36 રિપીટ થાય, 48 રિપીટ થાય. સર બોમ્બે છે બોમ્બે 21 જોઈએ પેલા ઉતાવળ શું કામ કરાવો? ઈ ઉભા રહ્યો. ઈ 4 નહીં લેવાના, એટલે ઈ 4 નહીં લેવાના. ને 8 નંબર 6 ના હશે. 6 ના કોણ છે? 8 હશે, 8. તો એક કામ કરું ને, પણ હું સીધું ફોર્મ્યુલા દાનું વાપરું ને, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ બબેના ઇન્ટરસેક્શન ના 3 નું એડ કરી દઈશ. ધેટ્સ ઇટ. ખોટી હું માથાકૂટ કરવી? શું કેવું? હવે આ કરીએ છીએ, કરી લેવું બીજું. તો ઈ તો કર્યું મેં. હા, હાલો. હું ઈ તો કરું છું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી 6 ના મલ્ટીપલ 50 ડિવાઇડેડ બાય 6 8 8 50 ડિવાઇડેડ બાય 7 7 4 12 ના મલ્ટીપલ 50 ડિવાઇડેડ બાય 12 4 50 ડિવાઇડેડ બાય 42 એક જ તે 6 ને 7 નો કોમન એક જ આવશે એટલે -1. 4 ને 7 નો 28 28 ને 56 ઈ 1. 4 ને 6 ને 7 નો કોમન એકેય નહીં આવે. આવશે 4 6 7 નો કોમન. ડન. ડિવાઇડેડ બાય 50. આ જવાબ આવો જોવે. કોણ છે આ? બી બી યસ બી. ઇટ ઇઝ બી. કરેક્ટ. બી. ડન. આ ઈઝી નો પડે હર્ષિલ? ગમે યાર. ગમે ઈ નહીં, પણ ઓલું તું કહે છો નો હોય મલ્ટીપલ ઈ કાઢવાના. 50 માંથી નો હોય એવા નીકળશે 29. મને એમ થયું ઓછા હશે એવા. ઠીક, સરસ. નેક્સ્ટ. જલ્દી નો જરૂર હોય તો મને કયો કે એટલે હું આગળ વધું. આવું તો આવડે ને? ટોટલ ને ફેવરેબલ આવડશે? આમાંથી 1 બાય 1 પેર બનાવતી જવાની, આમાં મૂકતું જવાનું. જે ગ્રેટર ધેન 5 આપે ડિફરન્સ ઈ મારો આન્સર. ગ્રેટર ધેન 5 ડિફરન્સ આપે કોણ કોણ? બીજા કોઈ ડિફરન્સ આપે? હેલો, પાક્કું કે ઉપરથી જઈશ? એક્સ માં કેટલી ચોઈસ છે મને કહો તો? એક્સ માં કેટલી ચોઈસ છે? ટોટલ એક્સ માં કેટલી ચોઈસ છે? ટોટલ ચોઈસ. હા, ટોટલ એક્સ પાસે કેટલી ચોઈસ છે? એક્સ પાસે તો 10 જ, એક જ. લે, બાકી એમાં ડિફરન્સ ટોટલ હર્ષિલ સાંભળ, ટોટલ કોને કહેવાય? કાંઈ નહીં કે વિચારવાનું, બધું ભૂલી જવાનું. હું એમ કહું એક્સ આમાંથી લેવાનો છે તો એક્સ પાસે કેટલી ચોઈસ હોય? 5. હા, એમ પૂછું છું. વાય પાસે? 5. ઓકે, તો બે પાસે 5 ચોઈસ છે. થયા 25. એમાંથી એવી કઈ પ્રોબેબિલિટી છે, મતલબ એવા કયા નંબર છે જેનો ડિફરન્સ 5 થી વધારે થાય? સાંભળજો, આ એક ચોઈસ, આ બીજી ચોઈસ, આ ત્રીજી ચોઈસ, આ ચોથી ચોઈસ. એક્સ ને વાય ફેરવી નાખો. ક્વેશ્ચનમાં મને કઈ બીજું કહે છે? 2 integer x and y chosen with replacement from
this set. Okay, then the probability that modulus of this મને લાગે ક્વેશ્ચનમાં now it is correct. Reason મેં બધાના ઓપ્શન જોયા 121 આવ્યા એટલે તરત મગજને કમાન્ડ મળી ગયો કે 121 આવે ક્યારે 11 હોય ત્યારે અને 11 ક્યારે હોય વચ્ચે અહીંયા ડોટ 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 આવે ને તો સમજાણું ને આ ક્વેશ્ચન જોઈને તમને સમજાય જ જશે કે ભાઈ ન્યા 121 આવ્યા મેં તરત જોયું ઓપ્શનમાં અહીંયા 25 હતા ન્યા બધામાં 121 હતા એનો મતલબ ક્વેશ્ચનમાં છે તો ભૂલ ઓરિજિનલ ક્વેશ્ચન આવું જોવો એટલે 0 1 2 3 10 સીધી વસ્તુ છે આવું જ સમજાય પણ હકીકતમાં સમજવું પડે 0 1 2 3 ડોટ 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 કરીને 10 હવે મને કન્ફર્મ કરીને કયો કે કેટલા ફેવરેબલ છે જેનો ડિફરન્સ 5 થી વધારે હોય પહેલા ઈ કન્ફર્મ કરો અહીંયા ધ્યાન સીધું લખવા જ મને મેક્સિમમ ડિફરન્સ આવશે કેટલો એટલે તમને ખબર પડે કે ડિફરન્સ આટલાનો લાવવાનો છે આનાથી વધારે હોય એટલે ડિફરન્સ આવી કેટલો શકે આનો ડિફરન્સ 6 આવી કે 7 પોસિબલ છે 8 9 10 11 12 આવું બધું પોસિબલ છે પણ તમારે સમજવાનું કે મેક્સિમમ ટુ મેક્સિમમ ક્યાં સુધી જાય એમ છે 10 10 અહીંયા 0 એટલે 10 નો ડિફરન્સ મેક્સિમમ થાય બાકી એનાથી ઓછો રહે ઓકે સમજાઈ ગયું 1 2 3 4 5 આ ઓપ્શન છે હવે હું 1 બાય 1 વિચારવાનું શરૂ રાખું કે આ ક્યારે બને આવડું આ ને સાહેબ આ 10 0 0 10 લ્યો ને તો મતલબ એની પાસે બે ચોઈસ છે કન્ફર્મ કરો Yes, yes. 9 નો ડિફરન્સ ક્યારે બને 10 1 1 10 9 0 0 9 કરેક્ટ એટલે 4 ચોઈસ 6 ચોઈસ કેવી રીતે ક્રોસ જોયું 6 નહીં સોરી X બરાબર ધારી લઈને y 3 મળે અને એવી x રીતે બરાબર ધારી લેવાનું અને એના સીધા ડબલ કરી નાખવાના y ધરાય નહીં એટલે એના ડબલ 6 ટોટલ ટોટલ 6 મળશે 6 થાય પ્લસ 2 થતા 10 માં ટોટલ 10 થાય છે સર 10 વાળામાં 10 થાય છે 10 વાળામાં 10 ટોટલ થાય છે કેમ આપણે સરવાળો બાદબાકી 5 થી મોટો જોઈએ એમ નહીં સરવાળો સાંભળ બાદ બાકી 10 હોય એવા કયા કયા x ને y પોસિબલ છે 2 તો ઈ તો લખ્યું છે અહીંયા એના કરતા ઓલે રીતે કરો ને તો હેલી પડશે કઈ રીત આખું કાઉન્ટ છે 0 1 2 3 4 5 6 7 8 9 10 લખી નાખો 10 માંથી કેટલાને બાદ કરી હતી એટલા ગણ નાખો પછી એવા બે ગણ કરી નાખો પછી 9 ની રીતે 8 7 બસ એટલા આવશે તરત આવી જશે જવાબ એવું કરો ના નો પ્રોબ્લેમ તમને જે યાદ આવે એ કરો કયો આન્સર આવ્યો કે તો એ સર કરેક્ટ 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 ચાલે જે મેથડ યુઝ કરો એ ઈ ક્રમમાં હાલતું સર 2 4 6 પછી 8 અને પછી 10 એવું ઓકે તો એનું એડિશન 30 જ થાય છે આ 30 જ થાય હા ડન તો હાલે હું એમ તો કહું છું તમને જે યાદ આવે એ એક્ઝામમાં કઈ એવું જરૂરી થોડું છે કે આજ યાદ આવશે વોટ એવર જે યાદ આવે એ પાછો ઈનો ઈ જ છે હવે બેગ વાળો એક બોલ આમ છે હું જવા દઉં છું આવડવો જોવે ક્વેશ્ચન વાંચો ક્વેશ્ચન એવું કે છે 2 marbles are drawn in succession of from box containing 10 red 30 white and 20 blue and 15 orange marble okay with replacement being made after each drawing replacement એટલે પાછું મૂકવાનું okay then the probability that first drawn marble is red second marble is white સીધું મલ્ટીપ્લિકેશન પૂછે છે પહેલું રેડ હોવું જોઈએ રેડ કેટલા છે 10 ઉભો રહી
લે 10 ટોટલ કેટલા થયા ગણો તો જલ્દી આ 40 50 60 70 ને 75 બાજુમાં 75 જ આવશે કેમ કે રિપ્લેસમેન્ટ કરવાનું છે વ્હાઈટ કેટલા છે 30 લ્યો થઈ ગયું 300 ના તો 300/75 તો 75 ગુણ્યા 4 તો 300 જ થાય એટલે ક્વેશ્ચનમાં કાંઈ નથી હોતું તમે ક્વેશ્ચન વાંચતા જાઓ નો સમજાય જવા દેવાનું with replacement being made after each drawing શું કામ છે એનું પણ સમજાઈ ગયું કે with replacement that's it with replacement એ એવું સમજાવવા માંગે છે કે પહેલો લીધો પછી બીજો જ્યારે લ્યો ને ત્યારે પાછો મૂકવાનો એને with replacement કહેવાય હવે એવું ન કીધું તો with replacement હું સમજત પાછો મૂકવાનો that's it એટલે અમુકમાં તમે ખોટા ખોટા ટાઈમ પાસ કરશો ક્વેશ્ચનમાં સાંભળજો મારું કેવું હોય ખબર જો આમ જોવાનું મેડ આફ્ટર ઈચ ડ્રોઈંગ કાંઈ કામનું નથી જવા દેવાનું ખોટું મગજને ટેન્શન શું કામ દેવું એમાં પાછું એનું ગુજરાતી થતું ન હોય તો નહીં ટેન્શન લેવાનું એનું જવા દેવાનું કામની વસ્તુ તમે ફોકસ કરો જો 10 આમ છે 30 આમ આ તમને શું લાગે 10 આમ 20 આમ એ બધું યાદ રહે એમ જવા દેવાનું એ બધા ડેટાને ધીસ ઇઝ ગિવન ડેટા સાંભળવાનું આમ આમ છે ઓકે જરૂર પડે ત્યારે હું રિકોલ કરીશ આવો ડેટા કોઈ દિવસ ન કરાય જવા દેવાય ક્વેશ્ચન સમજો પેલા એમ કહું છું સોલ્વ કરો ને ત્યારે કેમ કરવાનું ખબર ત્યારે બધું લખવાનું 10 રેડ 30 વ્હાઈટ 20 બ્લુ 15 ઓરેન્જ નાર્બલ છે વિથ રિપ્લેસમેન્ટ લેવાનું છે ઓકે ટોટલ આ જ્યારે કરો ને તે ટોટલ થઈ જ જવો જોવો 75 થઈ ગયો ઓકે પહેલી માર્બલ રેડ આમ આમ બીજી વ્હાઈટ આમ આમ ઓકે વહીવટ કરો ડન ધર દેન આન્સર તમે કેટલું બધું તો આમ વિચાર્યા કરો કે ક્વેશ્ચન હું કહેવા માંગે છે કેમ કરે છે એટલો બધો ટાઈમ થોડો હશે અહીંયા મારી પાસે વાંચો કેટલાના આઈડિયા આવ્યો કે વેરિયન્સ એટલે એન પી ક્યુ હેલો ડન ખાલી આન્સર વેરીફાઈ કરો વેરીફાઈ નહીં થાય થયો સરસ એનપીક્યુ તો સાચું જ છે ઇવન તમે બીજી વાર કેલ્ક્યુલેશન ચેક કરશો એ સાચું છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ આમાં સાહેબે હરકું કરાયું નહીં હોય નકર તો જવાબ આવે જ ત્યાં એનપીક્યુ માં એને કંઈક લોચો માર્યો હશે ફોર્મ્યુલા ખોટું આપ્યું છે ડ્યુરિંગ એક્ઝામ 3 કલાકમાં આપણે આવા વિચાર કરીએ તો થોડોક મગજ વાપર રેન્ડમ વેરિયેબલ કીધું સર ઈ નો હાલે રેન્ડમ વેરિયેબલ કીધું છે નો હાલે પણ ઈ તો સમજાવું જોઉં ને કે 2 એપલ લીધા ડ્રો કર્યું એક સાથે હું 2 લઉં છું હું ના હા એક સાથે લઉં કે 1 બાય 1 લઉં બંને કેવા સેમ અને કન્ફર્મ કરો તો કે આ એનપીક્યુ કોનું હતું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નું હતું એનપી કોનું હતું
બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન નું હતું. ઈ તો ઠીક છે, ઈ તમને ક્યાંય નહીં દેખાય કે બાયનોમિયલ છે કે નહીં. તમને એના 4 કન્ડિશન દેખાવી જોઈએ. થ્રુ આઉટ પ્રોસેસ દરમિયાન પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કોન્સ્ટન્ટ રહે છે ખરા? ઇફ યસ તો એનપી ને એનપીક્યુ ઠપકારવાનું, અધરવાઇઝ નહીં. તમે સમજો કે 3 ખરાબ છે, 15 સારા છે, એક ખરાબ લઈ લીધો, એની પ્રોબેબિલિટી હશે કંઈક 3/18. પછી બીજો ખરાબ લ્યો, એની 3/18 થોડી હોય પછી. હલો, નો જ હોય ને, કેમ કે હવે અંદર 2 જ સારા છે, સોરી 2 જ ખરાબ છે, અને ટોટલ થઈ ગયા 17. હલો, થોડુંક ભેગું થાય છે. ડન. ધેટ મીન્સ તમારે ઓલું ટેબલ આમ કરવાનું. 2 લીધા તો 2 માં 0 ખરાબ હશે, 1 ખરાબ હશે, 2 ખરાબ હશે, એને કરસ્પોન્ડિંગ એની પ્રોબેબિલિટી એને અકોર્ડિંગ એનો E of x, એને અકોર્ડિંગ એનો E of x સ્ક્વેર, અને પછી વેરિયન્સ નું ફોર્મ્યુલા વાપરો ને કેલ્ક્યુલેશન કરો, આન્સર આવશે. ક્લિયર છે? યસ. ઓકે. એટલે બને ત્યાં સુધી જોજો, એનપીક્યુ લગભગ તમને એવું જ લાગશે કે એનપીક્યુ જ કરાય. કોણ આવું બધું એટલું બધું ગણવા બેહે? સારું છે ઓપ્શન નથી. હેલો, સારું છે ઓપ્શન નથી. હોત તો સાહેબ તમને પૂછવા થોડા આવે, તો ટીક નાખે જ ગમે ઈ, જે ઓપ્શન હોય ઈ. આપણે તો મોજમાં જ હોય ને. અને યાદ રાખજો, નસીબ ખરાબ હશે તો ઓપ્શન આપશે. આવું બધું ધ્યાનમાં રાખવાનું છે તમારે. કન્ફર્મ કરો તો મોડ્યુલ નો બેઠો. ખાલી આટલાનો મિનિંગ સમજાવો. સેમ વસ્તુ મોડ્યુલમાં આવી ગઈ. સક્સેસ ફેલિયર આવે એનથી ડબલ છે તો એવું ને એવું આવી કે છે હેડ. કોને હેડ કહી દઉં? પ્રોબેબિલિટી ને પી ને હેડ કહી દઉં, ક્યુ ને ટેલ કહી દઉં. કોણ વધારે વખત આવે? 2/3 હેડ. હેડ એટલે 2/3 અને ક્યુ 1/3. 2/3. એન કોઈન ટોસ 3 times. ઓકે. એક્સ તો ક્વેશ્ચન વાળા આપ્યો હશે, વાંચો. Then the probability of getting 2 tail and 1 head. સાહેબ આ તો કેટલું આપ્યું? તું ભાઈ તારા પ્રોબેબિલિટી ઉપર ધ્યાન દે ને. સક્સેસ કેટલી વાર જોતીસ? હેડ આવે એને સક્સેસ કીધું જ તે, તો 1 છે, તો x બરાબર 1. તો સાહેબ આ 2 ટેલ આપ્યો એનો શું મતલબ? તું સમજ ને, 3 વાર ટોસ કરીએ, 1 વાર હેડ આવે, તો બાકીના 2 વાર ટેલ જ આવતું હોય ને. હલો, હારાવ સીધી રીતે નથી આપતા કે 1 વાર હેડ આવે એનું. 2 times ટેલ હું કામ આપ્યું છે? આપ્યું. આગળ વધ. મને તો હવે આમ ક્વેશ્ચન વાંચીને ખબર પડી જાવ. ફ્રોમ ઓન એ કન્ફર્મ કરો તો કોણ છે? બેઝ થિયરમ. ડન. બેઝ થિયરમ. કેમ કે ફ્રોમ એ શું કામ આવે? 3 હશે જો, એ અન બી અન સી અન, આમ છે આમ છે આમ છે. એક બોલ સિલેક્ટ કર્યો, ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ, લે ક્યાં ગયો? 1 બોલ, લે આ રહ્યો છે 1 બોલ ઇઝ બ્લેક. એક ખબર પડી ગઈ કે બ્લેક બોલ છે. હવે શું કરવાનું ખબર? 3 ની પ્રોબેબિલિટી છે, બધા 1/3 આવે, 1/3 ઉડી ગયા. ડન. પૂછે છે એમાંથી, એ માંથી, એ વાળો ઉપર. એ કોણ છે? એ માં બ્લેક. એ માં બ્લેક 5 ડિવાઇડેડ બાય બધાના બ્લેક 5 + 7 + 6, 5 ને 7 13, 13 ને 5 18,
5/18 5/18 આવવો જોઈએ 5/18 બી ઇટ ઇઝ રક્ષિત બેઠો બેઠો આમ શોક લાગ્યો લાગે હાલે ઈ કે આમાં કાંઈ મેજિક નથી આમાં પ્યોર લોજિક છે સાંભળજો મેજિક કરતા લોજિકમાં થોડીક બિલીફ સિસ્ટમ વધારે રાખજો મેજિક ક્યારેક થશે ને ક્યારેક નહીં થાય પણ લોજિક ઓલવેઝ આન્સર આપશે લોજિક ઈ છે કે મેં સમજાવ્યું હતું તમને 5 into 1/3 ડિવાઇડેડ બાય આમાં 1/3 એના આમ 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 સમજો એટલે કામ થઈ ગયું એક વસ્તુ પાછી મેં તમને કીધું નહીં અને હાલી ગયું આનો ટોટલ 12 આનો ટોટલ 12 આનો ટોટલ 12 એટલે આ ટ્રીક હાલી નકર આ ટ્રીક ખોટી પડે બધા 12 12 12 છે ને એ 12 ઉડી ગયા એટલે તમને શું લાગે અહીંયા હું આ 12 લખું અહીંયા 12 5/12 અહીંયા 7 બાય અહીંયા 13 હોય અહીંયા 12 હોય અહીંયા 5/12 હોય તો આ થોડા ઉડે અહીંયા 12 હતું એક્સિડેન્ટલી તમે નો જોયું ને મેં નો જોયું હું ખાલી કહું છું કે મેં જોયું હતું પણ મેં નો જોયું તો લગ બાય ચાન્સ આવી જો હેલો એમ પણ ટૂંકમાં તમે જોઈ લેજો કોન્ફિડન્સ હોય ને એટલે નસીબે સાથ આપે જ તે આન્સર ને આવવું જ પડે નસીબ જ એવા હોય આપણે કોન્ફિડન્સ ન હોય તો નસીબે શું કરે ડન જલ્દી જલ્દી વાંચો ક્વેશ્ચન વાંચો બધું વાંચા નહીં જાતા ને લખ્યા નહીં જાતા થોડુંક સમજજો શું કરવાનું એટલે કામ થાય પૂરું આપણું ટૂંકમાં હારે ને જીતે એનો ડિફરન્સ 2 થી ઓછો આવવો જોઈએ કાં તો 2 હાલે કાં તો 2 થી ઓછો હાલે ઈ કન્ફર્મ કરો તો કે x + y થાય કેટલા 10 x + y 10 થાય બરાબર છે x - y 2 થી ઓછો તો 2 થી ઓછો એટલે એકવાર 2 લઈ લઉં એકવાર 1 લઈ લઉં એકવાર 0 લઈ લઉં શું કેવું તમારું જલ્દી જલ્દી xy આપો xy આપો xy આપો પાછો મોડ્યુલસ છે એટલે -2 એ હોવો જોઈએ -1 એ હોવો જોઈએ પોસિબલ તો બધું છે એટલે આને નાને સોલ્વ કરવાના આને નાને સોલ્વ કરવાના આને નાને સોલ્વ કરવાના આને નાને સોલ્વ કરવાના અહીંયા પ્લસ ઓર માઇનસ નો લખાય સરખું જ થાય અહીંયા ઉપરથી એક જ કેસ મળે x = y = 5 એટલે આ એક કેસ થયો પહેલા બેન સોલ્વ કરો એટલે xy મળશે પહેલા ને ત્રીજાને સોલ્વ કરો એટલે xy મળશે પહેલા બીજાને સોલ્વ કરો પહેલા ત્રીજાને સોલ્વ કરો xy મળશે જલ્દી જલ્દી આવું ન કરવું હોય તમારે હે પેલાનું 6 4 અને 4 6 પહેલાનું 6 4 4 6 બે અલગ અલગ આનું 11/2 આવે ઈ. હું વાત કરે તું એમ થોડું હાલે કેન્સલ ને 9/2 આપણે કઈ એટલી બધી ઇમરજન્સી થોડી છે કે પોઈન્ટમાં મેચ જીતાઈ દઈએ કેટલી મેચ તો કે 5.5 જીતો તું જા હાલ નહીં કેન્સલ તો આ તો 3 કેસ થયા 3 કેસ નું એડિશન એમ નહીં પણ આમાં 6 ને 4 છે કરશું કેમનું પી કોણ છે એ સમજો ને
if the probability this is p, okay, આની પ્રોબેબિલિટી p છે. સમજાઈ ગયું. x ની વેલ્યુ 6 છે ને એક વખત 4 છે ને એક વખત 5 છે. 4 5 6. p of 4 ફાઇન્ડ કરો, p of 5 ફાઇન્ડ કરો ને p of 6 ફાઇન્ડ કરો. તમારું કામ થઈ જશે. ડન? ઓકે. યસ. વાંચો તો ક્વેશ્ચન. B square equals to 4AC. ઓકે, ફાઇનલ આન્સર આપો. રિપીટેશન છે કે નહીં ફ્રોમ ધ સેટમાં? ઈ તારા કન્ફ્યુઝન ક્લિયર કરવાનું. એક્ઝામમાં તું ઓલાને પૂછવા જઈશ કે સાહેબ આમાં જોવો તો રિપીટેશન છે કે નહીં, તો ઓલો શું કહે? ઈ જે સુપરવાઇઝર હશે ને એ લગભગ આર્ટ્સ કે કોમર્સ વાળા હશે. ઈ કે લઈ લેને ભાઈ, હવે એમાં શું હોય, ના થોડી પડાય. કાનગર યુગલા જેવો હશે કે મોઢું બંધ રાખવાનું કીધું ને, એટલે આમાં તો આવું હોય બધું. તારે સમજવાનું રિપીટેશન છે નથી. થોડુંક એવું મગજ વાપર કે રિપીટેશન લઈ લો તો ફેર શું પડે ક્વોડ્રેટિક ને? હે કાંઈ ફેર પડે? યુગલા વાતો કેમ કરે છો? જોઉં છું તોય પાછો ના પાડે. કુલ સંભાવના ગોતતા હતા એમાં 512 આવે કે 256 એમ. તો તને નથી ખબર પડતી 8⁻³ કેટલા થાય? જલ્દી જલ્દી. તમને લોજિક ખબર પડી ગઈ હવે? d = 0, b² - 4ac = 0, તો b² = 4ac. તો જલ્દી જલ્દી a અને b ની વેલ્યુ કાઉન્ટ કરવા માંડો, સમજવા માંડો કે આ બેમાંથી કયું કયું ઇક્વલ થાય એટલે કામ થાય. કાંઈ નહીં, કરજો હાલો હવે હોમવર્કમાં. નેક્સ્ટ એની જેવો જ છે. પ્રોબેબિલિટી ધેટ વન ઓફ ધી રૂટ ઇઝ બિગર ધેન ધી અધર વન. એટલે એકમાં છે આલ્ફા ગ્રેટર ધેન બીટા. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ વન રિયલ રૂટ ઇઝ બિગર ધેન અધર વન. એનો મતલબ કે
એનો ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, ઇક્વલ્સ ટુ ન હોય કેમ કે બીજો છે એટલે ડેલ્ટા ગ્રેટર ધેન 0 રિયલ રૂટ છે આવું કહે છે. તો આ એકવાર જોઈ લેવાનું તો તમને આન્સર આવે. મીન પૂછે છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન, સિગ્મા બધું પૂછે છે, પ્રોડક્ટ, એડિશન એટલે આન્સર. પહેલા તો આ બધાનું એડિશન એટલે આના ઉપરથી સીધો કે મળી જાય, એડિશન 1 થાય એટલે. પછી પ્રોડક્ટ અને મિડ તો એનું રિલેશન આપ્યું છે. તો એના ઉપરથી અનનોન જે આલ્ફા છે એ મળી જશે. આલ્ફા મળી જાય પછી મ્યુ ને સિગ્મા બે મળી જશે. કન્ફર્મ? તમને ક્વેશ્ચન દેખાતો નહીં હોય પણ કાંઈ વાંધો નહીં. ક્વેશ્ચનમાં આખામાં અહીંયા એક આલ્ફા આપ્યો છે, અહીંયા કે આપ્યો છે, આ બધાનું એડિશન કરો એટલે કે મળી જશે. ક્વેશ્ચન આવશે એટલે તમને ખ્યાલ આવી જશે અલ્ટિમેટલી. વાંચો તો, મેન્યુફેક્ચર એટ પ્લાન બી શું હોય? બેઝ. બેઝ. ડન. આ ક્વેશ્ચન તો આઈ થિંક થઈ ન ગયો 60%. કાંઈ વાંધો નહીં, જે થયું હાલો ને. 3 letter can be posted to any 5 different address, then the probability that the 3 letter are posted exactly to address. 3 લેટર છે અને 5 એડ્રેસ છે. એડ્રેસ 1, એડ્રેસ 2, એડ્રેસ 3, એડ્રેસ 4, એડ્રેસ 5. એ 3 લેટર છે, L1, L2, L3. એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો કે exactly 2 letter probability that the 3 letter are post exactly to address. એનો શું મતલબ? ત્રણેય લેટર બે એડ્રેસમાં ગયા હોવા જોઈએ એટલે બે એક્ઝેક્ટલી 2 3 કોઈ પણ 2 માં જ ગયા હોવા જોઈએ. આ તો બે લેટર હોય એક એડ્રેસમાં જવા જોઈએ, એક Correct. બીજામાં જવો જોઈએ. તો એમાં ચોઈસ બે વિચારી એકમાં લેવાની. જવાય. એમાં ચોઈસ વિચારી લેવાની. 3 માંથી કોણ 2 એકમાં જશે? ચોઈસ છે 3C1, 3C2 રાખો હાલો ને. 3 માંથી કોઈ પણ 2 નું સિલેક્શન કરવાનું છે. 3C1 રાખો, 3C2 રાખો, 3 ચોઈસ જ આવશે. કાં તો તમે 1 2 ને ભેગા રાખો, 2 3 ને ભેગા રાખો અને ઓલાને ભેગા રાખો. હવે ઈ 3C1 થઈ ગયું. હવે 1 2 સપોઝ કે 1 2 ભેગા છે. 1 2 પાસે કેટલી ચોઈસ છે? 5 ચોઈસ છે. અને L3 પાસે 4. 4. ડન. ક્લિયર છે? ડન. કોઈ ડાઉટ હોય? કુલ ડિવાઇડેડ બાય ટોટલ. હા, ટોટલ કેટલા છે? આની પાસે કેટલી ચોઈસ, આની પાસે કેટલી ચોઈસ, આની પાસે કેટલી ચોઈસ જોઈ લો, તમારું કામ થઈ જશે. 4/25 અઘરું હોતું જ નથી, અઘરું તમે હાથે બનાવો છો. ક્વેશ્ચન વાંચીને પહેલા તો એવું લાગ્યું છે ઓહો લેટર છે, પોસ્ટ કરવાના છે, આમ છે તેમ છે. શાંતિથી સમજાય એટલું સમજો ને, શું ફેર પડે? L1 L2 L3 A1 A2 A3 A4 A5. મગજ એવું કે બધા લેટરને કોઈ પણ 2 એડ્રેસમાં પોસ્ટ કરવાના છે. એનો મતલબ કે 3 વસ્તુ છે 2 માં જ જાય એટલે 1 માં તો 2 જાય જ તે. કઈ વસ્તુ 2 બની શકે એમ છે? L1 L2 2 બને, L2 L3 2 બને, અથવા તો L1 L3 2 બને. 3 ચોઈસ એટલે મેં લખી નાખ્યું 3C1. ઈ જે ભેગું બન્યું એની પાસે જવાના રસ્તા કાં તો આમાં જાય, કાં તો આમાં જાય, આમાં. This is your pure PNC. 5 ચોઈસ, આમાં 4 ચોઈસ. ડન. આની પાસે 5 ચોઈસ, આની પાસે 5 ચોઈસ, આની પાસે 5 ચોઈસ, નીચે 125. પ્રોસેસ કરો, આન્સર. ડન. નેક્સ્ટ એની જે વાત તે ક્વેશ્ચન છે
SSP ની અંદર તમને શીટ આજ મોકલી દઈશું એટલે એ પ્રમાણે તમારે વર્ક કરવાનું. ડન.